સિંહ નથી બદલાના. સિંહ તો સિંહ જ છે. એ મરણ માટે તો આવવાના જ છે બેન. ગીરા કાંઠાના આ જંગલ જ છે, તો આમાં ગાયો હોય જ. એ શું લેવા આવે? એનું મારણ કરવા. માલધારી બાર બોર્ડર ઉપર પથ્થરો લઈને પાછળ થાય, ગોપણથી મારે. પછી મોટરસાઇકલો ટ્રેક્ટરો એવું પાછળ કરે, મેં જોયેલું. એમ સિંહને અધિકાર છે સરસ જીવન જીવવાનો, હા, એ રીતે માણસને પણ જીવન જીવવાનો અધિકાર તો છે જ. છે જ. જીવ તો માણસનો ના જ જવો જોઈએ. અમે રાતને દિવસ સિંહની પાછળ જ છીએ, તો અમને કેમ નથી ઈજા કરતા? માણસ જેવું જાનવર કોઈ ખરાબ નથી. સિંહ સારા છે, હું એમ કહું. સિંહ બહુ સારા છે. સિંહને હટી જાય એમ કહીને તે હટી જાય. એકલો બેઠો હોય ને તમે હાલો, લગભગ તો આવશે જ નહીં આપણી બાજુમાં, પણ તમે સામાં હાલો ને એટલે એ ઉઠીને વહી જાય. બોલો, આમાં તમે છે ને મીટિંગ ગમે એટલી ગામડે ગામડે કરો, તમે સમજાવો. આ જુવાની સમજે એમ નથી. ફોટા લેવા છે, સેલ્ફી લેવા છે ને એવું કરવું. એ તો માર ખાવાનું. મુરાદભાઈ ગીરના સૌથી જૂના ટ્રેકરમાંથી એક છે ને, એટલે એમણે જેટલી નજીકથી સિંહને જોયા છે ને એમણે જેટલી નજીકથી માણસોને પણ જોયા છે, અને હવે કદાચ બંનેને બદલાતા પણ જોયા છે, એટલે એ આપણને કદાચ આ વિષયને વધારે ગહનતાથી સમજાવી શકે. અને મુરાદભાઈ, મારે તમારી પાસેથી મારે સૌથી પહેલા એ સમજવું છે કે બદલાયું કોણ છે? સિંહ બદલાયા છે કે માણસ બદલાયા છે? સિંહ નથી બદલાના. સિંહ તો સિંહ જ છે. સિંહ બદલાના નથી, માણસ બદલી ગયા છે. આ તમે જે કહેવા માંગુ છો ને હું સમજુ છું બધું, કે આ સિંહ કેમ માણસને મારે છે. હા, પણ સિંહ નથી બદલાયા. સિંહ હિનાઈ છે, માણસ બદલાયા છે. હવે સિંહ તો એવું પ્રાણી છે કે તમે અહીંયા બેઠા છો રસ્તામાં એના, અને આવતો હોય કે પાછળથી આવે, તો ડાયરેક્ટ પાછળથી આવતો હોય તો આપણી પાસે નથી પહોંચી જતો. સામેથી આવતો હોય, તમે ઊભા રહી જાઓ સાઈડમાં અથવા ન્યા, તો સિંહ સાઈડ દઈને વયો જાય. અથવા પાછળ આવતો તમારી નજરે નથી, તમે આમ નીકળે ત્યાં તો તમને ખબર પડે તમારી બાજુમાં સિંહ આવશે નહીં. સિંહમાં જેટલી ભાન છે ને એટલી માણસમાં નથી, કે સિંહ આવતો હોય એને આપણે રસ્તો દઈ દેવો જોઈએ. સિંહ છે એ આપણું ગૌરવ છે. સિંહ અમને તો ખૂબ ભેટા થયા છે, પણ કોઈ દી અમારી ઉપર આવ્યા નથી. સિંહનો બેનો જ ભરોસો નથી થતો, અમે પણ નથી કરતા. મારી આ ચોથી પેઢી, ત્રીજી પેઢી છે. દાદા હતા, બાપા હતા, હું પણ છું, મારો દીકરો પણ છે અત્યારે. એટલે 3 પેઢી તો મેં જોઈ. જે કાંઈ સિંહ દ્વારા થાય ને આપણી ભૂલને કારણે થાય. ભૂલ થતી હોય, પણ સિંહની ભૂલ નથી હોતી. સિંહ છે ને એક નોર્મલ પ્રાણી છે. સિંહમાં જેટલી ભાન છે ને એટલી માણસમાં નથી. એક સિંહ છે એ તમારે જોવાનું કામ છે. તમે દૂરથી જોવો કે નજીક જોવો, એ છે એમાંથી કાંઈ 2 નથી થવા, 3 નથી થવાનું. પછી બેઠો છે તો દૂર ઊભું રહેવાનું, એનું મન પડશે તો લઈ બેસે, બાકી ઊભો થઈને આવતો થાય. એને ઊભો હું કામ કરવો જોઈએ? તમે એમ મને કહો, તમારે એંગલ જોતો હોય તો તમે રાહ જોવો ને, તમે એની બાજુ શું કામ જાઓ? બરોબર છે. પછી મેટિંગ પહેરવું હોય, એનો અમે ભરોસો નથી કરતા. રાત દિવસ ફરીશ તો અમે એને વર્તી જાય. સિંહે વર્તી જાય છે કે કોણ માણસ છે. એક નાના બચ્ચાવાળી, એનો પણ અમે ભરોસો કરતા નથી. સમજી ગયા? સિંહણ છે બચાવવાળી, એને બચાવની બીક છે. અને મેટિંગ પેર છે એને અત્યારે બળજબરી બહુ છે મેલમાં. એનું કાયદેસરનું મેટિંગ નથી હોતું. હવે સિંહ ને સિંહણ જો જોડે તો જે કાંઈ કરવું એને કરવું, આપણે કાંઈ નથી કરવાનું થતું. બરાબર છે. મેલ આવતો હોય આપણી ઉપર, એમને ઊભા રહ્યો તમે, આટવૂટ કરશો તો એ પાછો વળી જશે. અથવા એને બીક છે સિંહણની. સિંહણ આવી તો માની લો કે પહોંચી જાય, પણ સિંહ એકલો આપણી પાસે નહીં આવે. એને એમ છે કે સિંહણ વહી જાય એટલે આપણી પાસે પહોંચતો નથી, વયો જાય. સિંહની વ્યાખ્યા આ છે.
અમને તો ભેટાથી યાદ હશે. હા. અમે રેસ્ક્યુમાં જઈએ છીએ, અમે પહેલાં પગમાર્ગ જોઈ, ભલે કે સિંહ માર્યો, પણ એના પગમાર્ગ જોઈએ એમને ખબર પડી જાય કે દીપડે માર્યો છે કે સિંહે માર્યો છે કે આ પગલું શેનું છે. તો નાનું સબેટેલ હોય તો દીપડા જેવો કોઈ વરતતો હોય બરોબર છે, બાકી દીપડા જેવો સેમ જ એનું પગલું થાય. તો દીપડાને અને સિંહને ઘણો ફરક હોય છે પગમાર્ગમાં. એને પાછળની ખાંચમાંથી વર્તાઈ જાય અથવા આંગળા ઉપરથી વર્તાઈ જાય. દીપડાની જે આગળની આંગળી હોય ને લંબગોળ હોય અને ઓના ગોળ જ હોય છે. અચ્છા. સિંહના પછી સિંહનું સબેડલ એકલું ના હોય બચ્ચું, માના આગળ હોય ભેગા મોટા. બે બચ્ચા હોય તો એના એ પ્રમાણે આગળ હોય છે, માં ભેગી હોય તો એ પ્રમાણે આગળ હોય છે. દીપડું હોય ને એ એકલું જ હોય છે. અમે આડાવરું જોઈ 50-100 મીટર એક જ હગડ છે, પણ ન મળે એટલામાં તો આગળથી જોઈ. બચ્ચાવાળી સિંહણ હોય પાછળાવાળી, સબેડલને અમે પાછળા ગઈ, દીપડા જેવા જ લાગે. અમે તો વર્તી જઈએ કે આ સિંહનો છે કે દીપડાનો, પણ ન વર્તતા હોય ને તો અમારે આડાવરું જોવું પડે. સમજ્યા? બાકી આ જે અત્યારે જે નામ બદલામ થાય ને સિંહનું, એ હાવ ખોટું છે બધું. માણસની પજવણી બહુ છે. પણ એટલે જેમ કે એક ઘટના એવી સામે આવી મુરાદભાઈ, ચતુરી ગામ છે ખાંભાનું, ત્યાં દાદા છોકરાને લઈને જઈ રહ્યા હતા અને પાછળથી સિંહણ આવી અને લઈને જતી રહી. ગિરનારમાં જે બાળક સાથે થયું કે બાળક હતું ને આવીને પાછળો હતો ને આવીને લઈને જતો રહ્યો, તો આવી ઘટનામાં તો ભરોસો તો તૂટી જાય ને. ભરોસો તૂટી જાય, વાત સાચી, પણ હવે મેં એને પજવણી કરી હોય અને તમે ગયા, તમે મને કહો શું કરવાનો છે? એ માણસ વર્તતો નથી કે આ માણસ ઈ જ છે. પજવણી મેં કરી છે, હેરાન તમને કરે છે, તમારી ઉપર આવે છે. એમને નથી સિંહ પકડતો, અહીંયા સીડી ઉપર તો રોજ જાય છે. અમે જાય બંદોબસ્તમાં પરિક્રમામાં, ક્યારે મારે છે? મને કહો, મારે છે? આ વર્ષે આવ્યું છે. જાજે ભાગે દીપડાનો ભરોસો અમે નથી કરતા. દીપડો પકડી લે છે એમાં ના નહીં, પણ મોટા માણસને નહીં, બચાવને. અને એ કે ના આદિવાસીના આ શેરડીની કટાઈ હાલતી હોય ને ત્યારે આદિવાસી આવે બહારથી. એ લોકો ગંદકીવાળો બહુ કરે. જ્યાં રહેતા હોય એક તો કાચા તંબુ જેવા હોય, એ રીએ કપડાં બપડા ફાટલા તૂટલા પડ્યા હોય, પછી જે કાંઈ ખાતા હોય પીતા હોય પાણી ત્યાં નાખતા હોય, એ ગંદકીવાળો કરતા હોય. શેરડીના વાળમાં દીપડા હોય ને હોય. છોકરાઓને જ કેમ ઉપાડે? એકલા હોય એટલે મોટા માણસને કાં નથી બોલાવતા? મને કયો, દીપડો જાજે ભાગે આપણે 3 જણા જતા હોઈએ, એમાં પાછળના જોઈ જાય કે દીપડો આગળનો હોય, આમ નજર કરતા દીપડો ત્યાં ન હોય. દીપડો આવી જગ્યા પસંદ કરે, દીપડાની કોઈ જગ્યા હોતી નથી. પણ આ રેવન્યુના જે સિંહ છે એ અને જંગલમાં જે સિંહ છે એમાં શું ફરક છે બેમાં? જંગલના સિંહ છે ને કે રેવન્યુના હોય, ખાખી વર્દીનું માન છે બેન. ખાખી વર્દી પહેરી હશે ને એની ઉપર નહીં આવે. એનું કારણ છે કે ગામ લોકો આ સિંહ બહાર નીકળ્યા છે ને, ગામના એની જગ્યામાં આપણે ઘૂસી ગયા, એની જગ્યા ટૂંકી પડે. માણસ જેવું જાનવર કોઈ ખરાબ નથી. સિંહ સારા છે, હું એમ કહું, સિંહ બહુ સારા છે. માણસ જેવું જાનવર કોઈ ખરાબ નથી. 2 પગારું છે ને બહુ ખરાબ છે. સિંહને હટી જાય એમ કહીને તે હટી જાય. એકલો બેઠો હોય ને તમે હાલો, લગભગ તો આવશે જ નહીં આપણી બાજુમાં, પણ તમે હામાં હાલો ને એટલે એ ઉઠીને વહી જાય. બોલો, હું પોતે કહું છું ને, આવો મારા ભેગા, શીલુબેનને ખબર છે, શીલુબેન અમારી હારે જ છે, બરાબર છે. સિંહ એમ માણસને નથી ચોરતો. સિંહ છે ને, સિંહને માણસ ઊંચું લાગે, સમજ્યા? પણ છોકરાઓને જ કેમ પકડે મને કહો? પછી મોટાઓને કેમ પકડે? આ રીતે કે પજવણી કરી હોય મેં અને તમે જાઓ એટલે તમને હેરાન કરે કે પકડી લે કે ઈજા કરે. પણ એને મારણ ઓછું પડે છે એટલે એ જંગલની બહાર જાય છે અને પછી કશું મળે નહીં એને, તો એ છેલ્લે માણસ પર ને જંગલની અંદર નેસ હતા જ ને,
એ બહાર ગયા, એની પાછળ સિંહ ગયા. હવે અહીંયા હરણ કદાચ મારે 5-6નું ગ્રુપ હોય, એક હરણ મારે તો એક હરણનો વજન હું તમને કહું વધી અને 50 થી 60 કિલો મોટું. હવે એ 5 કે 6 જણાઓને થાય, એમાંથી કાં ઇન્જર્ડ થાય અને કાં મરી જાય, અંદરો અંદર બાજે ખાવા માટે. હા, પછી એના અવાજ ઉપર બીજી ટેરિટરીના કોઈ આવી જાય તો એ બચાવને મારી નાખે. કોના? સિંહના. સિંહને. એનો કબજો જમાવે, બીજી ટેરિટરીના હોય એ કબજો જમાવે. સિંહ બાંધે, એ ઇન્જર્ડ થાય, બચાવો એને મારી નાખે. ભાગી ગયું એ બચી ગયું, રહી ગયું એ રહી ગયું. સિંહ પોતાના બચ્ચાને પણ હા, મારી નાખે. બીજી ટેરિટરીના હોય, તમારી શેરીનું કૂતરું, મારી શેરીનું કૂતરું, એ આવશે એ બાજશે. તો સિંહની ટેરિટરીનો વિસ્તાર કેટલો? આમાં એને કેટલો વિસ્તાર છે? મેલનો વધારે હોય. હા, મેલને છે. મેલનો વધારે 40 થી 42 કિલોમીટરનો ટેરિટરીનો. એટલે 40 થી 42 કિલોમીટરમાં એક સિંહ હોય. હા. અને પછી સિંહણ ને બચ્ચા અને પાઠડા અને બધા બચ્ચા હોય ને ઈ નજીકમાં જ હોય. નાના બચ્ચા હોય ને ત્યાં સુધી એટલા એરિયામાં જ હોય છે, 2-4 કિલોમીટરના એરિયામાં. અને મેલ હોય ને એ એને મૂકીને જતો હોય ને એને ખબર જ હોય કે એટલામાં બીજાનો અવાજ ક્યાંય છે નહીં. જો બીજાનો અવાજ સાંભળી જાય ને તો એ આ બચ્ચાને છોડીને જાય નહીં, એની ફેમિલીને છોડીને જાય નહીં. ઓકે. એને ખબર છે કે આવી જાય તો. પણ જ્યારે સિંહ મરી જાય એના પછી સિંહણ ને એના બચ્ચા છે એનું શું થાય? એ પછી સિંહણને ભાગવાનું રહે. એ જેમ જેમ અવાજ કરતો હોય ને એમ ઓલા બચ્ચા અને સિંહણ હાલતી થાય. એની માં એને રહેવા જ ન દે. એક માનો દીકરો 2 બચ્ચા હોય, એમાં એક માદા ને એક મેલ હોય, એક માના. પણ એમાં મેલ છે ને 3-3.5 વર્ષનો થાય ને એટલે માં એને એના ભેગો નથી રહેવા દેતી, એને મારીને કાઢી મૂકે. પછી આ 2 હોય, 2 માં દીકરો. હવે સિંહણ ઓલો બોલતો હોય ને એટલે ન્યા જાય, કઈ સબેડર. એટલે એની માં અહીં બેઠી બેઠી અવાજ મારે ને એટલે ઓલો મેલે આવે અને ઓલી સિંહણે આવે, પાછી મારે. એવું મેં 3 મહિના જોયું. 3 મહિના એને માર્યો, છેલ્લે એની માએ એને કાઢી મૂક્યો, એને ભેગો ન રહેવા દીધો. એને એવું કહી દીધું એની ભાષામાં કે તું તારું કરી ખા. હવે સમય થઈ ગયો છે હા. છૂટા થવાનો. સમજ્યા? પણ હવે સમસ્યા ક્યાં આવી રહી છે કે સિંહ તો ઓફિશિયલી આપણે 1000 છે, એનાથી તો વધારે જ છે, બધાને ખબર છે આટલા બધા સિંહ છે. હવે જંગલ તો એની સીમા જે છે એ રહેવાની જ છે. એટલે માણસ જે ગુસ્સ્યો, એટલે જેમ કે હા વાત સાચી કે રિઝોર્ટ બન્યા, માણસની ખલેલ પહોંચી, માણસ અહીંયા આવીને બહુ એક્ટિવિટીઝ કરે છે. પણ જે ગામડા છે, સીમાના ગામડા, એ લોકો તો જે ભોગ બને છે તો બધા બહુ નાના માણસ હોય છે બિચારા. ના એમના કોઈ રિસોર્ટ છે, ના એ સિંહને કનડગત કરવા જાય છે. તો આ સ્થિતિમાં સિંહનું પોપ્યુલેશન મેનેજમેન્ટ કે કંટ્રોલ કે બીજું કંઈ નહીં વિચારવું પડે? હું તમને એ વાત કરું કે તમે છો, તમે અહીં જગ્યા લીધી ગીર એરિયામાં, રાખ્યો છે માણસ લોકલ આઈનો, તમારી જગ્યા છે એમાં ક્યાંય મારણ થયું, તમને જાણતો લોકલ કરવાનો, તમે શું કહેવાના? આપણી વારીએ મારણ થયું, તમને આ ખબર ના હોય કે આવું થાય. તમે લઈને આવતા હો, એ સગાવાલા કોઈ સંબંધી છે એ મિત્રને લઈને આવો. હવે તમે જોયા આ દિવાલ જ માનો આની પાછળ દિવાલ છે, એ દિવાલની પાછળ હોય ને તમે આ દિવાલની આ બાજુથી જોઈ લ્યો તો શું વાંધો આવે? દિવાલ ઠેકીને એની પાસે જાઓ તો તમારી પાસે આવે ને. સિંહનું આવું બને, એને ઊભા કરવા જાય, મોટરસાઇકલો પાછળ કરે, ટ્રેક્ટરો કરે, એ શું કામ જોઈએ? પણ માણસ અને સિંહને દૂર જ ના રાખવા જોઈએ. રાખવા જોઈએ. એક અંતર જાળવવું જરૂરી. એ તો હું કહું છું કે આ બાઇક છે અને આની શું તાકાત? બાઇક હાંકતા હોય, નજર એની સિંહ ઉપર હોય, તો બાઇક ભટકાઈ જાય, પડી જાય તો સિંહને શું થાય? ડિસ્ટર્બ થાય. પડી ગયો લઈ લઈ. હા હા હા, બરોબર છે. એને એવું થાય વાંકો વળીને પાણો લઈ આવ્યો. ડર લાગે. બાર બોર્ડર ઉપર પથ્થરો લઈને પાછળ થાય, ગોફણથી મારે. પછી મોટરસાઇકલો, ટ્રેક્ટરો
એવું પાછળ કરે, મેં જોયેલું. પછી આ ગીર એરિયાની અંદર આ ભોજદે ગામ હા ચિત્રોડ છે, અમારા સાસણ એરિયામાં ઓછું છે, બાકી દાવા મોરુકા એ બાજુ છે રિસોર્ટ, બધા જંગલમાં જમ્યું છે એ તો છે, હમ એમાં બધે રિસોર્ટ બનાવ્યા છે. એમાં 12 સિટીના લગ્ન કરવા અહીંયા આવે. વાત સાચી છે. હવે ડીજે ને બીજે ને વાગતા હોય, આને લાઇટની જરૂર નથી સિંહને, એ લાઇટના ભડકા જોવે, એને હિસાબે ગામમાં ભડકેલા મારણ એનું થતું નથી, અને થાય છે તો ગામમાં ખાવા નથી દેતા. આજુબાજુમાંથી બધાને બોલાવે તો એ કંઈ ખડ તો નથી ખાતા બેન, સિંહ છે એ ખડ નથી ખાતા, એનું જે ખોરાક છે એ જ કરે. પછી કે ખેતીવાડીનું જેનું છે એમાં નુકસાનકારક જાનવર કયું? રોજડા ને નીલગાય. નીલગાય, સાંભર, વાઇલ્ડ બોર, હા હરણ, યસ યસ. એ નુકસાન કરશે પાકને. સિંહ છે એને શું નુકસાન કરે? ઉપરથી સિંહ હોય તો પેલા આવે નહીં. અરે એમાં આરોટી જાય ને તો ઓલું નુકસાનકારક જાનવર એકેય ન આવે. ખેડૂત અમને ના પાડે કે ભાઈ સિંહ પકડવા આવ્યા આમ અમરેલી બાજુ આવતા, તો કે આ શું આવ્યા છો? કે ભાઈ સિંહની તપાસ. કે તપાસ કરીને વ્યા જાઓ, બરાબર, જમવા કરવાનું કહો કે અમે બનાવી દઈએ અને જમાડી દઈએ, તમારે 2 દી 3 દી જેટલા દી રોકાવું એટલા, પણ સિંહને રહેવા દો. સિંહ છે તો અમારે સારું. ખેડૂત એમ કહે, બરાબર છે, કેમ કે એને નુકસાન તો એ નથી કરવાના, અને આને નુકસાન કેમ કરે? હાલો, એવા 2-3 કિસ્સા મેં લીધેલ છે બાબરા વિડીયો પર. ધોબી હતો એક ફોટોગ્રાફી, 3 જણા ગયા હતા. પછી એ લોકોથી બનાવ ન આ થયું નહીં કામ, અમને બોલાવ્યા. અમારી અહીંની ટીમ છે ને A1 ટીમ છે, 1 નંબર. એ ઓલો સફેદ પથ્થર હોય એમાં લઈને વયો ગયો તો સિંહ. હે હા, માણસને એ ફોટોગ્રાફી કરવા ગયા. ઓહો. મેટિંગ પેર હતું, એને ટ્રેક્ટરથી અમે લીધો. ટ્રેક્ટર એવામાં હાલે, ઓકે. આવી ગાડી 4 વ્હીલ ન હાલે. હા હા હા, બરાબર છે. તો ચોમાસામાં જ કેમ હુમલા વધારે કરે? આ મેટિંગ પીરિયડ હોય એટલે? મેટિંગ પીરિયડ એની ડિસ્ટર્બ ના કરાય, મારું માનવું છે. પણ એવું લાગે છે કે સિંહને બહુ જ અંડર એસ્ટિમેટ કરી દીધો છે બધાએ. એટલે આપણે એટલું બધું ગ્લોરીફાય પણ કર્યો, એટલી બધી વાર્તાઓ પણ કહી, તો એના ચક્કરમાં હવે એવું થાય છે કે માણસને સિંહનો જે ડર હતો એ ડર નથી અને મર્યાદા પણ નથી. એટલે ગમે તેટલા જુએ એટલે બસ એમ જોડે જતું રહેવું છે. રાજુલામાં એક બનાવ બન્યો છે બેન. હા, એ ભાઈ હાથ આમ કર્યો, એમ ફેરવો, તો એને કેમ છોડી દીધો મને કયો? એ સબડેલી છોકરું કહેવાય, એ મેલ કોઈ મોટો નહોતો. હા, પાલીતાણા પાસે સિંહણ બેઠી હતી. હા, બરોબર છે. એની હાથ ફેરવો તેને છોડી વયો ગયો, એને કામ આવ્યો નહીં. એટલું સમજે બહુ, એ સિંહ બહુ સમજે. પણ એવું નહીં, એટલે આમાં બે છે કે ઘણા બધા લોકો એવું કહી રહ્યા છે કે આટલા બધા લોકો હતા અને એને જવા જગ્યા નહોતી આપી, કેટલો અવાજ હતો એટલે આવું થયું. અને બીજું એવું પણ છે કે આટલા બધા લોકો હતા એટલે ડરીને સિંહણ જતી રહી. બાકી જો આટલા લોકો ના હોત તો એ ખોટું પડે. જે સિંહને કરવું માણસ દબાવીને બેઠો છે એને તો મારવાનું છે, ઓલા તો દૂર હતા, અવાજ કરતા હતા. કેમ કાંઈ ના કર્યું? ગાડી પાસે પડી હતી, ઓલી બાજુથી ગાડીમાં ચડીને માણસ આવી જાય. સિંહ પર બરો એમ નથી આવતો ઉપર. અવાજ કેટલો થાય છે તો પથ્થર મારો થાય છે, પણ એની જગ્યા દઈ દીધી, છોડીને ઉયો જાય. તો મકાનમાં કેમ ગયો? હાલો એ આમનો બારોબાર નો ગયો, ત્યાં માણસો હતા, માણસથી બી ગયો. તો એ હવે જો માથા ભાઈ હોય તો એ તો વચ્ચે પડે. સિંહને કોણ કહે કે તારું મોટું ગંધાય? મને કહો. એ માણસ પડ્યો તો એને તાકાત ન કરી શકતો. તાકાત કરી હોય તો એને મારી નાખ. એ સિંહ મોટો નહોતો, સબેડેલ હતો. એ ગમે એમ તો છોકરું કહેવાય આવું. પણ આમાં આ જ વાત છે ને કે સિંહને કોણ કહેશે કે તારું મોઢું ગંધાય? એટલે જેમ સિંહને અધિકાર છે સરસ જીવન જીવવાનો, એ રીતે માણસને પણ જીવન જીવવાનો અધિકાર તો છે જ. જીવ તો માણસનો ના જ જવો જોઈએ. તો આ ઘટનાઓ રોકવા માટે તમને શું લાગે છે કે પ્રકૃતિ શિક્ષણ કે લોકોને સમજણ પડે? સિંહને કોઈ શિક્ષણ આપણે આપી નથી શકવાના. જો આમાં તમે છે ને મીટિંગ ગમે એટલી ગામડે ગામડે કરો, તમે સમજાવો
આ જુવાનિયા સમજે એમ નથી. કાંઈ ફોરેસ્ટવાળા બધે પહોંચી શકવાના નથી. આ વિસાવદર તાલુકાના ગામ છે. તમે રાતે આટો મારો, આમ તાલાળા બાજુ જાઓ, પ્રાચી બાજુ, એમના આટો મારો, તો એ રેવન્યુ સાઈડ છે. એમાં તો સિંહ જવાના જ છે. એને મારણ તો કરવું ને. જંગલ બાગમાં કેમ આવી જાય? આ જલંધર ગામ આવી છે આ લોકોનું. અમે રેસ્ક્યુમાં જતા હતા, 2 સિંહ જંગલ બાજુ જતા હતા. એક ભાઈ વાડીમાં કામ કરતો હતો, ત્યાંથી સિંહ જોઈ ગયો, તો વાડીમાંથી ન્યાયની પાછળ આવ્યો પાવડો લઈને જલંધરમાં. આપણે આ રોડ ગયો ને દેવગામ, એ રોડ ઉપર, બોલો, એ તો જંગલમાં જતા હતા સિંહ, તો ઓલો તો વાડીમાં હતો. એ શું કામ કરવું જોઈએ? તમે કહો અમારી નજરે જોઈ લો. પહેલા માણસ આવું નહોતા કરતા, રીલું બનાવવાની ને સેલ્ફી લેવાની ને આ બધું. અત્યારે સિંહની હારે સેલ્ફી લે, કેવા કેવા આવે છે વિડીયો વાયરલ થાય. એવું શું કામ કરવું જોઈએ એમ કહો? અમે રાતના દિવસ સિંહની પાછળ જ છીએ, તો અમને કેમ નથી ઈજા કરતા? હું એમ કહું. પણ ખાખીનું માન છે થોડું. ખાખી પણ સિંહને તો બ્લેક એન્ડ વ્હાઈટ બે જ દેખાય ને? ના ના, દેખાય તો દીપડા ને બધાને દેખાય, પણ ખાખીનું જેટલું માન છે ને એટલું બીજા કલરનું નથી. સફેદ છે, આ છે, પેલો એને માલધારી જ લાગે. માલધારી છે ને પથ્થર મારો થાય. પછી આ બીજા હોય કોઈ મોટરસાઇકલ ટ્રેક્ટરો આ પાછળ કરી, એને ખાખી ન ભેજો. સિંહનો આવી વાત છે બે. બાકી સિંહ ગાંડો નથી થઈ ગયો મારી નાખે માણસ. તમે કહો સિંહ મારવા બેહે ને તો એટલી પ્રજા ન હોય. સિંહની બીક જ નથી માણસોને, સિંહની બીક નથી. પણ એ થાય ને પછી ખબર પડે, ત્યાં સિવાય નથી ખબર પડતી. લ્યો, અમારા ગીર એરિયા, આ બધા ગીર એરિયાના જ છે. કયા અમારા આ એરિયામાં થયું? દીપડા સિવાય. દીપડો મારી નાખે, સિંહને બદલામ કરી દે. દીપડો મારી નાખે એટલે સિંહને હવે 1-2 કેસ થવા દો એટલે સિંહને પડતા મૂકશે, દીપડાનું જ આવશે. અમે આવું જોયું. પછી મર્ડર માણસોએ કરી નાખ્યું છે અને સિંહને બદલામ કરી દીધા સૂત્રાપાડામાં. એને પેલી લાસ્ટ જંગલમાં ફેંકી આવે. હા, એ નાખ્યા એવા હતા. સિંહ ને ગયા, એના હગડે જોયા અમે. એ લાસ્ટ સુધી ગયા હતા, પણ જ્યાંથી પાછા વળી નહીં, પાયરી કેડે પાછા આવી ગયા. સિંહને મોઢું નહોતું માંડ્યું, પણ સિંહને બદલામ કરી દીધા હતા. લ્યો, ને કે માણસે માણસને માન નહીં ખબર. લેડીઝ બાઈ હતી, એ નજરે જોયું હતું અમે ત્યાં જ હતા, અને અમને તો એ ખબર ન હોય કે નાખી ગયા હશે રાતે. અમે તો અમારા રેસ્ક્યુમાં હતા. પછી આ સિંહ ઉઈકા ને એટલે અમે તપાસમાં ગયા હતા. એટલે ગામમાં ગયા તો ખબર પડી સિંહે મારી નાખી, સિંહે મારી નાખી. હવે આ સિંહ તો અમે અવાજ તો સાંભળ્યો હતો, પછી એની તપાસ તો કરવી પડે ને. પછી ગયા, સિંહે બાઈને બોલાવી જ નથી. દરિયાકાંઠે અત્યારે દરિયાકાંઠે સિંહ છે. હા, બહુ છે. સિંહ ગીરની બહાર વધારે છે. કેમ કે મહેમાન તરીકે આવતા જતા પેલા. મારું એક માઇક એન્ડ મુરાદ ફિલ્મ છે વાઇલ્ડલાઇફ, દરિયાકાંઠાનું. દરિયાકાંઠે ભૂષણભાઈ પંડ્યા રાજકોટ, એને ફોટોગ્રાફી દરિયામાં કરેલી. માઇક પાંડેએ શૂટિંગ કરેલું. પણ એ ત્યારે આવતા જતા. મારણ હોય ને, માનો કે કોઈની ગાય ભેંસ મારી હોય તો 1 થી 2 દિવસ ત્યાં રહે, પૂરું થાય ને મારણ ત્યાં સુધી. એક મારણ થઈ જાય એટલે કાગડો એના મારણ ઉપર જાય ને, એ સિંહને ગમતું નથી, ત્યાં લગી ત્યાં રહ્યા. સિંહ છે ને એવું પ્રાણી. પછી તમને કહું કે એનું મારણનું હાવ ખોખું થઈ જાય, એનાથી ચવા એવા હાડકા ખાઈ જાય. ખોરાક છે એનો. એટલે સિંહ દીપડો મારણ કરશે તો મૂળ ખોરાક દીપડાનો કૂતરું. ગામની અંદર દીપડું આવે ને, કૂતરું પહેલાં ગોતે, એને કાંઈ ન મળે ત્યારે વાસળું છે, કોઈ પાડેડું છે એવું મારે. બાકી મોટું પ્રાણી કોઈનું નહીં મારે દીપડો. જાઓ, બરાબર, એના પૂરતું જ મારશે. અને એ જંગલની અંદર દીપડો
સિંહને આ બીકે હરણનું મારણ કરે તો એ લઈ જાય. બીજા હરણ હોય ને ગ્રુપના, એમાંથી એક હરણને મારી નાખ્યું દીપડાએ, અવાજ કરતા હોય. આજુબાજુમાં સિંહ હોય, એના અવાજ ઉપર નહીં આવે, એને ખબર પડી જાય કે અહીં મારણ થઈ ગયું. કોને? સિંહને. હવે ત્યાં જાય એટલે એને વાઇસ લે. એ વાઇસ લઈ લીધી એટલે એનો ઢૈડો થયો હોય નિશાન. દીપડો છે લઈ ગયો હોય, લઈ ગયો ઝાડ ઉપર ચડાવી દે તો એનું, નીચે હોય ચાલે કે દીપડાનું નહીં. સિંહ એની પાસે લઈ જાય, દીપડો ભાગી જાય. લ્યો, સિંહ નભે છે ને અમુક જંગલની અંદર, એ દીપડા ઉપર નભે. એટલે દીપડો મારણ કરે ને. અચ્છા, બને છે કે નહીં ભાઈ? સમજો, આવું છે. આ મારી સ્ટોરી આવી, અમે નજરે જોયેલું એટલે કહું. અમે પોતે છેતરાઈ જઈએ કે સિંહ છે કેમ ભાગ્યા ઓચિંતા, એટલે અમે જોઈ તપાસ કરીએ. એટલે હરણ બોલતા હોય ને એ સાંભળતા હોય. એ સાઈડમાં કેમ કે આ હરણ ઉપર જ જાય, અમારે જવું પડે એની પાસે. શું છે એ તો જોવું ને ત્યાં. બીજા સિંહે મારણ કર્યું કે દીપડે કર્યું, તો દીપડો ઝાડે ચડી જાય નજીક હોય તો, કા ભાગી જાય. મારણ આ લઈ લે ને તો ખબર પડે કે મારણ કર્યું દીપડા એની ઉપર આવ્યા. સિંહને અઘરું પડે ચિતલનો હરણ બધાનો શિકાર કરવો. હા, હરણને વાઇસ આવી જાય બેન સિંહની. એટલે હરણ ભાગી જાય. હા, હરણ ભાગી જાય. એટલે જંગલમાં બધાની પાસે પોતાની સર્વાઈવલની ક્ષમતાઓ છે. હા, એ તો છે. એક હરણને વાસ પડી ગઈ એટલે એ અલાર્મ કોલ આપે એટલે બધા સજગ થઈ જાય. પછી એની દિશામાં ચારી કોર જોતા હોય, ઓલું છુપાઈ જાય. કોણ? સિંહ. અને દીપડું તો આવડો કુવાડીઓ થઈ જાય ને, ઘાસ થઈ જાય, દેખાવાનું નથી. વાત સાચી. દીપડું ઝાડ ઉપર બેઠો છે, અહીંયા પાણીનો પોઈન્ટ છે, એની વાસ તો ઉપર જાય, નીચે તો આવવાની નથી. દીપડું એમ મારણ કરે. અચ્છા, એટલે દીપડું ઇઝીલી મારણ કરી શકે. હા, સિંહને અઘરું પડે. હા. અને તોય ચપળતાથી પાછો ક્યારેક મારણ કરી પણ લે સિંહ. અરે દીપડો છે ને, ઝાડે શું કામ ચડાવે? એક તો સિંહની બીક, પછી અથાણું ખાવા વાળું દીપડું પ્રાણી, એ હેડવીને ખાય હારું. અચ્છા અચ્છા. દીપડાનું મારણ કોઈ ખાવું ન જોઈએ, એને કહેવાનું આ છે. હવે અમુક દીપડાએ મારણ કર્યું હોય, દૂર હોય, અને સિંહ નીકળ્યા, તો કાગડા દિવસના બોલતા હોય ને, એ કાગડાઓમાંથી સિંહને ખબર પડી જાય કે આ મારણ કાંઈક છે. કાગડા બોલતા હોય ને એની ઉપર જાય. એટલે આખી જંગલની પણ એક ભાષા છે. હા, કે સિંહ છે ને કાગડા ઉપર જાય, ડીએનના કોલ ઉપર જાય. એટલે એને છે ને માણસ કરતાં વધારે ભાન છે સિંહને. બરાબર. દીપડાનો ભરોસો અમે નથી કરતા, મીટિંગ પેનનો નથી કરતા, અને એક બચાવવાળીનો નથી કરતા. બાકી સિંહ છે ને એ નોર્મલ છે. પણ ટૂંકમાં સિંહથી દૂર રહેવું જોઈએ. દૂર રહેવું જોઈએ, બેસત. હવે પૂછો બીજું ભાઈ. બસ આ છેલ્લો કે પણ સિંહ ગામમાં આવે એનું શું કરવાનું? એ મારણ માટે તો આવવાના જ છે બેન. ગીરા કાંઠાના આ જંગલ જ છે, તો આમાં ગાયું હોય જ. એ શું લેવા આવે? એનું મારણ કરવા. ગામની અંદર મારણ કરે, ગામવાળા ખાવા નથી જતા, તો એનો નિકાલ તો કરવો ને. એને અમે લઈને આ બહાર રાખી આવીએ જંગલમાં. પણ પછી એને મળે નહીં, દૂર જતું રહે, તો પછી તમે કયો શું કરવાનું? માણસ એને ખાવા નથી દેતા, પછી ફોરેસ્ટમાંથી આવે કે અહીંયા અમારે મારણ કર્યું, તો અમારે તો પહોંચવું જ પડે ત્યાં. અહીંથી લઈને ક્યાંક જાવું તો ખરું ને બહાર. તમે કયો શું કરવાનું? પણ એ મારણ કરે ને ત્યાં ત્યાં ખાવા દે, અને ત્યાં ટ્રેકર્સ રહે તો અરે ઈ આમ દૂરથી જોતા રહીએ ને, તો એ સિંહ તો એનું મારણ લઈને વયા જ જાય. એવું? ભલા દિવાલથી વયા જાય. બોલો, મારણ લઈને જ વયા જાય. અથવા આની પાછળ વયા જાય, બહાર કાઢી નાખો તો ત્યાંથી લઈને જંગલમાં વયા જાય. કાંઈ અહીં નથી ખાવાના, પણ અહીં તો ક્યાંય જવાનું છે જ નહીં. એટલે બધા ભેગા થઈ જાય જોવા. હા, એવું કહેવા માંગુ છું. તો પછી ફોટા લેવા છે, સેલ્ફી લેવા છે ને એવું કરવું. એ તો માર ખાવાને.
થેન્ક યુ.